હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એજ્યુકેશન ઇઝ લાઈફમાં. અને ગઈકાલનો વિડીયો આપણે જોયો હતો કે ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તો આજનો વિડીયો છે તેના પછીનો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ કરો. જેમ કે ટપકા ટપકા દોરીને નાના બાળકોને લાઈન દોરતા શીખવાડે છે. તો આપણે એ જ વસ્તુ આ વિડીયોમાં શીખીશું. ખૂબ જ અલગ રીતના આપણે આ વિડીયોમાં શીખીશું. જેમ કે આપણે ટપકા ટપકા દોરીને જે લાઈન દોરવાની આવે તે આપણે એક કુદરતી દ્રશ્ય દોરતા શીખીશું તેમાં. તો જેને કારણે નાના બાળકોને તે જોવાની પણ મજા આવે અને સાથે સાથે લાઈન દોરતા પણ તે શીખી જાય. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. અને જે કોઈ પણ નાના બાળકો હોય કે નાના એવા છોકરા હોય, પહેલા ધોરણમાં ભણતા હોય, તો તેમને જરૂરથી આ વિડીયો મોકલજો.
તો આપણું કુદરતી દ્રશ્ય તૈયાર થઈ ગયું છે। આ કુદરતી દ્રશ્ય દોરવાનો એક જ અર્થ હતો કે આ ટપકા ટપકા કરીને પહેલાં ચિત્રની આકૃતિ દેવામાં આવે, ત્યાર પછી એના પર સ્કેચ પેનથી લાઇનર કરવામાં આવે, જેથી કરીને મિત્રોને, નાના બાળકોને એ પણ ચિત્ર પણ સાથે શીખાઈ જાય અને લાઇનર પણ સાથે શીખાઈ જાય। જેમ કે આપણે આગળના વિડીયોમાં જેમ જોયું હતું તે રીતના જ આ વિડીયોમાં પણ ઉદાહરણ મુજબ કરો। ધોરણ 1 કલરવ વિષયમાં છે, ઉદાહરણ મુજબ કરો। જેમ કે આ ટપકા ટપકા દોરીને આપણને લાઇનર કરતાં શીખવાડી હતી પહેલાં ધોરણમાં, તે જ રીતના મેં આ રીતના કુદરતી દ્રશ્ય દોરીને લાઇનર શીખવાડી છે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, ચેનલ લાઈક કરજો અને શેર પણ કરજો। તો મળીએ આગળના વિડીયોમાં।